આપણે સૌ ગુજરાતીઓ આજે ગુજરાતી ભાષા ઉપર પણ ગર્વ લઈએ છીએ। મિત્રો, આજે ખૂબ અગત્યના વિષય ઉપર આપની સાથે મળવાનું થયું છે। શિક્ષણ છે એ સિંહણનું દૂધ છે, જે પીસે એ ડણક મારશે, આ કહેવત છે આપણી। અને એટલા માટે જ સમાજ હોય, રાજ્ય હોય, જિલ્લો હોય, દેશ હોય, એને જો નંબર 1 બનાવવું હોય તો શિક્ષણ ખૂબ જરૂરી છે, શિક્ષિત વ્યક્તિ ખૂબ જરૂરી છે। અને અત્યાર સુધીનો ઇતિહાસ જોઈ લ્યો, જે દેશોએ પ્રગતિ કરી છે એણે શિક્ષણને મહત્ત્વ આપ્યું છે, એટલા માટે એણે પ્રગતિ કરી છે અને એ દેશ કે રાજ્ય આગળ વધતું હોય છે। આમ આદમી પાર્ટી તો પાયો જ શિક્ષણથી છે, શિક્ષણ ને આરોગ્યથી। શું કામ કે જે બાળક, જે ગરીબનો, મધ્યમ વર્ગનો બાળક બનીને જ્યારે એક મોટો અધિકારી બનશે ત્યારે એ આખા પરિવાર, સમાજ અને એના આખા રાજ્યનું નામ રોશન કરે છે, એટલું જ નહીં પ્રગતિ પણ કરે છે। અને એટલા માટે જ તમે જુઓ કે દિલ્હીમાં સારી સ્કૂલો બની તો અમેરિકાથી પ્રેસિડેન્ટના વાઇફ એ સ્કૂલ જોવા માટે, ભારતની સ્કૂલ જોવા માટે દિલ્હી આવ્યા હતા, અભ્યાસ કર્યો હતો કે ભારતમાં પણ અમેરિકા જેવી સ્કૂલો છે, એનાથી પણ સારી છે। પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકાર આવી તો બીજી બધી સવલતો તો આપી જ, ખેડૂતો માટે આપી, કર્મચારીઓને રોજગારી આપી, કોન્ટ્રાક્ટ કર્મચારીઓને કાયમી કર્યા, વીજળી ફ્રી કરી ખેડૂતો માટે, સામાન્ય નાગરિકો માટે વીજળી ફ્રી કરી, આ તો બધું કર્યું જ, મોહલ્લા ક્લિનિક કર્યું। પણ શિક્ષણ એટલું બધું સુધાર્યું પંજાબમાં 4 વર્ષની સરકારે આમ આદમી પાર્ટીની કે સાહેબ કેરળ નંબર 1 રાજ્ય હતું શિક્ષણમાં। હમણાં જે નીતિ આયોગના રિપોર્ટ પ્રમાણે પંજાબ છે એ શિક્ષણમાં નંબર 1 બન્યું છે। માત્ર સ્કૂલો, બિલ્ડિંગો જ નથી બનાવી, પણ એ ક્વોલિટી એજ્યુકેશન આપી અને પંજાબમાં પણ ખૂબ ક્રાંતિ થઈ રહી છે। ત્યારે આજે મારું ગુજરાત પાછળ રહી ગયું છે, આપણું ગુજરાત પાછળ રહી ગયું છે, આપણા ખમીરવંતા ગુજરાતીઓનું ગુજરાત પાછળ રહી ગયું છે। અને એટલે અફસોસ છે મને, અને એટલા માટે આજે આમ આદમી પાર્ટી પણ એક અભિયાન છેડવા જઈ રહી છે આવતીકાલથી। આજે ગુજરાતમાં 30 વર્ષથી ભાજપની સરકાર છે, દિવસે ને દિવસે સ્કૂલો, સરકારી સ્કૂલો ચાલુ થવાની જગ્યાએ, એ અપડેટ થવાની જગ્યાએ, સારી બનવાની જગ્યાએ બંધ થઈ રહી છે। 1-2-3 દિવસ પ્રવેશોત્સવ ઉજવાય છે, પણ ભાજપ સરકાર માત્ર એને તાઇફાઓમાં ફેરવીને ખાલી હાજરી આપવી પડે એ જ દિશાથી આગળ વધી છે। એનો રિપોર્ટ નીતિ આયોગ પોતે આપ્યું છે। નીતિ આયોગના આંકડા પ્રમાણે અત્યારે ગુજરાતની હાલત ખૂબ ખરાબ છે શિક્ષણમાં। ગુજરાતમાં આજે 9000 શાળાઓ માત્ર એક ઓરડાથી ચાલી રહી છે। ગુજરાતમાં આજે એક શિક્ષકવાળી શાળાઓ 1900થી વધારે, એટલે કે 3000ની આસપાસ જે શાળાઓ છે એ માત્ર એક ટીચરથી ચાલી રહી છે, અને એમાં 1 લાખથી વધુ બાળકો ભણી રહ્યા છે। આ બાળકોના પરિવારજન અને એના સગા સંબંધીઓ પણ નક્કી કરે કે મારા બાળકને ભાજપ સારું શિક્ષણ નથી આપતું તો ભાજપ જીતી ન શકે એવી સ્થિતિમાં છે। મિત્રો, 25000થી વધુ શિક્ષકોની ઘટ છે। ટાટવાળા જે ઉમેદવારો જે છે પાસ કરીને આવ્યા છે, લગભગ 3.5 લાખ જેટલા ટાટના ઉમેદવારો ભરતીની રાહ જોઈ રહ્યા છે, પણ ગુજરાત સરકાર સહાયકો, પ્રવાસી શિક્ષક કરી અને શિક્ષણની ગૌર ખોદી નાખી છે। મિત્રો, આજે જિલ્લા તાલુકા અમે જઈએ છીએ એટલે કેટલાય લોકો અમને રજૂઆતો કરે છે કે અમારે સરકારી શાળામાં બાળક ભણાવવું છે પરંતુ શિક્ષકો નથી ભાજપના રાજમાં, એટલે અમારે મજબૂરીએ પ્રાઇવેટમાં ભણાવવું પડે છે। મિત્રો, ગામડાઓમાં હું એવા કેટલાય વાલીઓને મળ્યો છું જે 2-3 વર્ષમાં, છેલ્લા 5 વર્ષમાં કેટલી સ્કૂલો ઓછા બાળકો હોવાના કારણે બંધ કરી, અને કેટલી સ્કૂલો એવી છે કે જ્યાં ટીચર ન હોવાના કારણે અથવા તો ભણતર સારું ન હોવાના કારણે પ્રાઇવેટમાં ગામડાનો મારો ખેડૂત છે ને દીકરાને દીકરીને ભણાવવા મજબૂર થયો છે। ચારે બાજુથી મોંઘવારી તો આસમાને પહોંચી ગઈ છે, પરંતુ સૌથી મોટી તકલીફ એ છે કે શિક્ષણ જે પ્રાઇમરી ખરેખર જરૂરિયાત છે, ખરેખર તો આનો કાયદો એવો બનવો જોઈએ
કે જે સરકાર શિક્ષણ ન આપી શકે તો એ સરકારના મંત્રીઓ કે મુખ્યમંત્રીઓ જેલમાં જવા જોઈએ ખરેખર. આજે સરકાર એમ કહે છે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, તમે સીટ બેલ્ટ નહીં બાંધો તો તમને દંડ થશે, તમે હેલ્મેટ નહીં પહેરો તો તમને દંડ થશે, પણ તમે સરકારી સ્કૂલો નથી ચડાવતા તમને શું દંડ થશે ભાઈ? અમારા બાળકોને તમે શિક્ષણ નથી આપતા, દિવાલો નથી, આંગણવાડીઓ નથી, સારી સ્કૂલો બિલ્ડિંગો નથી બની, અને એટલું જ નહીં એમાં ક્વોલિટી એજ્યુકેશન નથી, અને શિક્ષકોને 90 થી 92 પ્રકારના કામો આપી અને ઘોર ખોદી નાખી છે, તો આ સરકારને શું દંડ થવું જોઈએ? આ શિક્ષણ મંત્રીઓને શું દંડ થવું જોઈએ? એટલે આ આખું ગુજરાત પૂછી રહ્યું છે. અને લગભગ 30,000 શાળાઓ ગુજરાતમાં એવી છે જ્યાં કોઈના કોઈ રીતે ઓરડાની ઘટ છે, શિક્ષકની ઘટ છે, અથવા તો સારું શિક્ષણ નથી, અથવા તો દૂર દૂર સુધી બાળકોએ જવું પડે છે. અને એટલા માટે આમ આદમી પાર્ટીએ નક્કી કર્યું છે કે અમે એક કેમ્પેન આવતીકાલથી લોન્ચ કરીએ છીએ. અને ગુજરાતની જનતાને કહું છું કે આપણે લોકો સૌ એક થઈને આ કેમ્પેનને ચલાવીશું. આમ આદમી પાર્ટી માત્ર નિમિત્ત છે, અમે તમારા માટે લડીશું. કેમ્પેન ચલાવવાનું તમારે છે, મુદ્દો ઉઠાવવાનો તમારે છે. જેના બાળકો ભણી રહ્યા છે ગામડાઓમાં, જે વાલીઓ ગામડાઓમાં, શહેરમાં જ્યાં સારી શિક્ષણ નથી, ટીચર નથી, સ્કૂલ નથી, ટીચરોની ઘટ છે, જાઓ તમે વિઝિટ કરો, પૂછો, અને તમને જ્યાં પણ લાગે કે અહીંયા વિઝિટ આમ આદમી પાર્ટીના લોકો પણ આવે, નેતાઓ પણ આવે, તો આજે અમે એક હેલ્પલાઇન નંબર જાહેર કરીએ છીએ, સ્કૂલ ઠીક કરો ગુજરાત. આ અમારું અભિયાન છે કે સરકારી શાળા 30 વર્ષથી ગુજરાત સરકારમાં ભાજપ સરકાર છે એને શાળાઓની ઘોર ખોદી નાખી છે. બીજી બાજુ પ્રાઇવેટ શાળાઓ ભાજપના નેતાઓની બહુ જ ખુલી રહી છે અને કરોડો કમાઈ રહ્યા છે. એક બાજુ સરકારી શાળામાં સુવિધા ન આપે એટલે ફરજિયાત એની શાળામાં જાય એવું ષડયંત્ર કરે, પાછું એ બાજુ ધારાસભ્ય બની જાય છે, એ બાજુ સાંસદ બની જાય છે, જે સ્કૂલોમાં લૂંટ ચલાવે છે. અને એટલા માટે અમે ગુજરાતની જનતાને જાગૃત કરવા માટે, ગુજરાતની જનતાને અહેસાસ અપાવવા માટે કે તમારા બાળકને સારું શિક્ષણ ભાજપ સરકાર નથી આપતી. તમારા જ ગામડામાં તમે ભાજપ કરીને ફરો છો, પણ તમારા જે સ્કૂલમાં બાળક ભણે છે ચેક કરો, પૂરતા શિક્ષક નથી, દિવાલ સરખી નથી, ગમે ત્યારે પોપડું ખરશે, તમારા બાળકને વાગશે. તો આવી ભાજપને આપણે તિલાંજલિ આપવી જોઈએ કે ન આપવી જોઈએ? આપવી જોઈએ. તો એના માટેનો એક કેમ્પેન છે, સ્કૂલ ઠીક કરો ગુજરાત. અને આ અમારું 9512040404 અમારી હેલ્પલાઇન નંબર છે. આ હેલ્પલાઇન નંબર ઉપર હું વિનંતી કરીશ ગુજરાતની જનતાને કે તમારે જ્યાં પણ સ્કૂલની તમે વિઝિટ કરો, એ સ્કૂલની વિઝિટમાં સ્કૂલ બિલ્ડિંગ નબળી હોય, ટીચર ઓછા હોય, બીજી સુવિધાઓનો અભાવ હોય, તો તમે તમે પણ ફોટો વિડીયો બનાવી શકો છો, અમને મોકલી શકો છો વોટ્સઅપ ઉપર. અને તમને પણ લાગે કે અમારી ટીમ ત્યાં વિઝિટ કરે તો અમારી ટીમ પણ ત્યાં આવશે. અને લગભગ આવતીકાલથી અમે તમામ જિલ્લાઓમાં આ કેમ્પેન લોન્ચ કરી રહ્યા છીએ કે સ્કૂલ ઠીક કરો ગુજરાત. અને અમને વિશ્વાસ છે કે ગુજરાતની જનતા પોતાના બાળકના ભવિષ્ય માટે, પોતાના ભાવિ પેઢી માટે, ગુજરાતીઓની ભાવિ પેઢી માટે આ દિવસે આ અભિયાનમાં બધા જોડાશે. હું તમામ ભાજપ કોંગ્રેસના નેતાઓ, આગેવાનો, કાર્યકર્તાઓને વિનંતી કરું છું બધું ભૂલી જજો, આ કેમ્પેનમાં તમે જોડાજો. આ આપણા સૌનું કેમ્પેન છે. આ કેમ્પેન આપણા બાળકના ભવિષ્યને, ગુજરાતને આપણે અમેરિકાથી સારું કેમ ન બનાવી શકીએ, આ દિશામાં આજે આપણે આગળ વધવાનો છે. અને એટલા માટે આ કેમ્પેન અમે ચાલુ કર્યું છે. હું મારી ટીમને વિનંતી કરીશ કે એકાદ વિડીયો જે સ્કૂલોના જે છે એ આપણે પ્લે કરીને બતાવશે, પછી આપણે ક્વેશ્ચન આન્સર લેશું. જી વિડીયો લઈ લઈએ પહેલા. લાઈટ બંધ. આ કચ્છનો વિડીયો છે, ઓડિયો નથી ભાઈ. આ હાલત છે ભોજનની, જો અધાને રામ, આપણા ગુજરાતની હાલત છે. અને આ જ બાળકોના મમ્મી પપ્પા ભાજપને મત આપીને મોટા કર્યા છે, અને ભાજપ એને કઈ રીતે એના બાળકોનું ભરણ પોષણનું સેવન કરે છે, આ જોવા જેવી વાત છે.
મને લાગે તમને વિડીયો આપી દેશું, કારણ કે લાઇટ કરજો. ચાલો તો આ મામલે આપણે જોયું જે રીતે વિડીયોમાં અનાજ આપવામાં આવે છે એ જીવાતવાળું આપવામાં આવે છે, કે જે બાળકો જીવાતવાળું અનાજ ખાય છે એના મમ્મી પપ્પા, એના મામા, કાકા, નાના, નાની એ ભાજપને ખોબલે ખોબલે મત આપીને તાલુકા, જિલ્લાની, નગરપાલિકાની, મહાનગરપાલિકા, વિધાનસભાની ને સાંસદની ચૂંટણીઓ જીતાડી છે, પણ ભાજપે એનું ધ્યાન નથી રાખ્યું. એટલે હું ગુજરાતની જનતાને અપીલ કરું છું કે હવે આપણે જાગવું પડશે. હવે આપણો મામો ભાજપમાં છે એટલે ભાજપમાં આપીએ છીએ તો ભાજપ આપણા બાળકને શિક્ષણ ક્યારેય નહીં આપે. આપણો કાકો ભાજપમાં છે એટલે આપણે ભાજપને, આપણો જ્ઞાતિનો આગેવાન ભાજપમાં છે એટલે આપણે ભાજપને આપીએ છીએ. કોઈ મંદિરનો આગેવાન છે એણે આપણે ભાજપને મત આપવાનું કહ્યું છે એટલે આપણે ભાજપને મત આપીએ છીએ. આવું માનીને ચાલીએ છીએ એટલે ભાજપ આપણા બાળક માટે સારું સ્કૂલ કરતી નથી. હવે આપણે સૌએ કેમ્પેનમાં ભાગ લઈને ડરવાની જરૂર નથી. ભાજપ એફઆઈઆરો કરાવે, ભાજપ ધમકાવે, ભાજપ ડરાવે, આ બધું ભાજપ કરી શકશે, કારણ કે ભાજપ પાસે છેલ્લું હથિયાર હવે ડરાવવાનું બાકી રહ્યું છે. બાકી પ્રજાને કંઈ નથી. આપને કોઈ કંઈ સવાલ હોય તો આપ પૂછી શકો છો. વિશુદાનભાઈ, જ્યારે આ શાળાઓમાં વિપક્ષના નેતાઓ વિઝિટ માટે જઈ રહ્યા છે દરમિયાન શિક્ષક મંડળના જે આગેવાનો છે તે પત્ર લખી રહ્યા છે કે આવી રીતે વિપક્ષના નેતાઓ આવીને સરકારી શાળાઓમાં શિક્ષકોને હેરાન કરી રહ્યા છે. આ વિવિધ પ્રશ્નો સામે આવ્યા છે, તો આ બાબતને કઈ રીતે જોઈ રહ્યા છો? બિલકુલ, તમે જુઓ, ભાજપે એક નવું ષડયંત્ર કર્યું છે. ગુજરાતની જનતા બોલે નહીં, ગુજરાતના વાલીઓ બોલે નહીં, ગુજરાતના નેતાઓ વિપક્ષના બોલી ન શકે, અથવા તો એ ડરે એટલા માટે થઈ અને જે શિક્ષકો મંડળ ઉપર ભાજપ એના લાભ નથી આપતું. ભાજપ 92 થી 93 પ્રકારની કામગીરી જે શિક્ષકો ઉપર લાદે છે એ જ ભાજપ હવે શિક્ષક મંડળોને ડરાવીને કોઈ તમારી સ્કૂલમાંથી સાચી માહિતી બહાર ન પાડી દે, પ્રજા જાગૃત ન થઈ જાય, અને પ્રજા જાગૃત થઈ જાય તો અમને મત નહીં આપે, એટલા માટે તેને શિક્ષકો ઉપર દબાણ લાવવામાં આવી રહ્યું છે. વિપક્ષના નેતાઓ ઉપર ફરિયાદો કરો, એની વિરુદ્ધ એફઆઈઆરો કરો. હું કહેવા માંગીશ ગુજરાતની જનતાને કે જુઓ, તમારા બાળક માટે અમે કે તમે સ્કૂલની વિઝિટ કરીએ તો શિક્ષકોને પૂરતો પગાર નથી અપાતું, શિક્ષકોને પૂરતા લાભ નથી અપાતા, શિક્ષકો ઉપર અત્યાચાર કામો કરીને કરાવે છે ને એને હવે ભાજપ દબાણ કરે છે કે એફઆઈઆરો પણ કરાવડાવો, જેથી કરીને ભાજપની પોલ ન ખુલે 30 વર્ષની. પણ અમે ડરવાના નથી. અમે ગુજરાતના નાગરિકોને પણ કહીશું કે જેના ઉપર સ્કૂલમાં જતા તમારા ઉપર એફઆઈઆર થાય અને જે પણ એફઆઈઆર કરાવડાવે, આમ આદમી પાર્ટી સુપ્રીમ કોર્ટ સુધી તમારો ફ્રીમાં વકીલ રાખીને ફ્રીમાં કેસ લડશે. હું જાહેરાત કરું છું આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ તરીકે. કોઈએ ડરવાની જરૂર નથી. અમારી ઉપર પણ કેસ થશે, કંઈ વાંધો નહીં, અમે જેલમાં મોકલવામાં આવશે, અમે જઈ આવીશું, પણ ગુજરાતની જનતા ઉપર હવે અત્યાચાર નહીં કરે. અને હું શિક્ષક મંડળને પણ વિનંતી કરું છું કે ભાજપ તમને રેલીઓમાં ભીડ એકઠી કરવાની હોય, વિવિધ કામગીરીઓ હોય, મને તો લાગે છે તીડ ગણવાની પણ આ લોકોએ, ભાજપના નેતાઓએ શિક્ષકોને કામે લગાડ્યા. તીડ ગણી આવો, તમે તીડ ભગાડી આવો. આ ભાજપથી છુટકારો મેળવવો તો ભાજપની ચાલમાં આવતા નહીં. તમે ઓથેન્ટિક અધિકારી છો, તમારે કોઈથી ડરવાની જરૂર નથી, અને તમે ભાજપનો હાથો ન બનો. આ આપણા સૌની જવાબદારી છે. સારી સ્કૂલ હશે તો તમે ભણાવી શકશો, શિક્ષકને મજા આવશે, પૂરતા શિક્ષકો હશે તો બીજા શિક્ષકો ઉપર લોડ નહીં આવે. એટલે તમારા માટે પણ આ સારું છે, ગુજરાતની જનતા માટે, ગુજરાતની ભાવિ પેઢી માટે જરૂરી છે. બીજા રાજ્યો કેટલા આગળ વધી રહ્યા છે, અમેરિકા, જાપાન, ચીન કઈ રીતે આગળ વધી રહ્યું છે, અને આપણું ગુજરાત પાછળ છે. એટલે આપણે સૌએ પાર્ટીઓ ભૂલીને, પક્ષો ભૂલીને, વ્યક્તિઓ ભૂલીને મોદી કરવા કરતાં હવે આપણે ગુજરાતી કરવાની જરૂર છે. ગુજરાતી મારો મજબૂત, એક ગુજરાતી 1000 પેલા ઉપર ભારી, બીજા ઉપર, અને આ નારાઓ સાથે આપણે એક થઈને, પાર્ટીઓ ભૂલીને આ બધા મુદ્દાઓ ઉપર આપણે એક થવું પડશે અને ઉઠાવવા પડશે, ન્યાય મેળવવું પડશે. જામનગર જિલ્લો અને દ્વારકા જિલ્લામાં હવે વરસાદની ઘટ છે, જબરદસ્ત ઘટ પડી છે, તો શું આમ આદમી પાર્ટી સરકારને આ 2 જિલ્લાઓને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા માટે વિનંતી કરશે? બિલકુલ. આજે હું ગુજરાત સરકારને અલ્ટિમેટમ આપી રહ્યો છું કે જો આગામી 3 દિવસની અંદર
દ્વારકા જિલ્લો, પોરબંદર જિલ્લો અને જામનગર જિલ્લો કે જ્યાં માત્ર 6% આસપાસ વરસાદ છે ને લાખો ખેડૂતોનું બિયારણ પણ ગયું છે, એનો વર્ષ પણ ગયું છે. સૌની યોજનાનું પાણી પણ છોડવામાં નથી આવ્યું, ને આવ્યું તોય પણ ક્યારેક પાછું બંધ કરી દેતા હતા. આ સ્થિતિમાં આજે અમારા લાખો ખેડૂતો અત્યારે ઝોલા ખાઈ રહ્યા છે. એવે હદમાં ઝોલા ખાઈ રહ્યા છે કે એમની પાસે નથી તો વરસાદની સુવિધા, નથી સિંચાઈની સુવિધા, નથી વીજળીની સુવિધા, પાક ફેલ જઈ રહ્યો છે, નિષ્ફળ જઈ રહ્યો છે. એટલે ખેડૂતો અત્યારે પરેશાન છે. એક બાળકની ફી, બીજી બાજુ હોસ્પિટલના ખર્ચા, ત્રીજી બાજુ વ્યવહારના ખર્ચા, તહેવારોના ખર્ચા, અને ચોથી બાજુ ખેડૂતને વરસાદ ન થવાથી ખેડૂત અત્યારે પીડાઈ રહ્યો છે. જો આગામી 3 દિવસની અંદર આ ત્રણેય જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર નહીં કરવામાં આવે તો આમ આદમી પાર્ટી આગામી સમયમાં આ મામલે ખેડૂતોને સાથે રહીને જલદ આંદોલન કરશે. ઈશુદાનભાઈ, ચેતર વસાવાના જામીન જે છે હાઈકોર્ટે નામંજૂર કર્યા છે, શું કહેશો તમે? ચેતરભાઈ વસાવાને ભાજપે ખોટા કેસમાં ફસાવ્યા એવી દલીલો કરી કે વારંવાર આ ચેતરભાઈ વસાવા છે એ વિવિધ ગુનાઓ કરે છે. પણ આપને પણ ખબર છે કે અને આપે જાણ્યું પણ છે કે ચેતરભાઈ વસાવાનો કોઈ ગુનો નથી. ગ્લાસ મારવાવાળી ઘટના ઉપજાવી પાડેલી હતી. આ પણ વન કર્મચારીને અને જે વન કર્મચારીઓએ રાત્રે 2 વાગે ખેડૂતોનો ઊભો પાક લણી નાખ્યો હતો, કાપી નાખ્યો હતો. એટલે ચેતરભાઈ વસાવા ધારાસભ્ય તરીકે, જવાબદાર વ્યક્તિ તરીકે એમણે સમાધાન કરાવ્યા હતા. એમાં ભાજપે, કારણ કે આદિવાસી વિરોધી ભાજપ માનસિકતા ધરાવે છે, ભાજપ એવું નથી ઈચ્છતી કે આદિવાસીઓ જાગૃત થાય, ભાજપ એવું નથી ઈચ્છતી કે આદિવાસીઓનો કોઈ લીડર મજબૂત થાય. એટલે આદિવાસી વિરોધી માનસિકતા ધરાવતી ભાજપ ચેતરભાઈને જેલમાં નાખ્યા, એવી દલીલો કરાવડાવી કે આ તો બીજા કેસમાં છે, ત્રીજા કેસમાં છે. હું આપને કહી દઉં કે બીજો કેસ એ ગ્લાસવાળો આપણને ખબર છે, એ પણ ગુજરાત નાગરિકોના હક માટે ચેતરભાઈએ મુદ્દો ઉઠાવ્યો હતો. ત્રીજો કેસ આ લોકોએ કંપનીવાળો કરાવડાવ્યું છે. એમાં પણ બ્લાસ્ટમાં જે કર્મચારીઓ, મજૂરો, શ્રમિકો મૃત્યુ પામ્યા છે એને વળતર વધુ અપાવવા માટે ચેતરભાઈ ત્યાં પહોંચ્યા હતા. તો એમાં એણે શું ગુનો કર્યો? ચેતરભાઈએ કોઈ બુટલેગરી નથી કરી, ચેતરભાઈ દારૂ નથી વેચ્યો, ચેતરભાઈએ કોઈને મર્ડર નથી કર્યા. ચેતરભાઈએ આદિવાસીઓના હક અને અધિકાર માટે, ગુજરાતની જનતા માટે લડવાનું પસંદ કર્યું, ભાજપમાં જવાનું પસંદ નથી કર્યું. ને એટલા માટે ભાજપે એને જેલમાં નખાવ્યા છે. આદિવાસી સમાજનો બદલો લેશે. તાલુકા ઉમરગામથી અંબાજી સુધી તમામ આદિવાસી સમાજ વિરોધી માનસિકતા ધરાવતી ભાજપને 2027માં જવાબ આપશે. હું આદિવાસી સમાજને પણ કહું છું કે જો આપણા ચેતરભાઈને કઈ રીતે ભાજપ છે એ પરેશાન ઉપર પરેશાન કરી રહી છે. રહી વાત અદાલતની, તો અદાલતનો જે પણ નિર્ણય આવ્યો, અમે ઉપલી અદાલતમાં જઈશું. મારી લીગલ ટીમ સાથે પણ ચર્ચા થઈ છે. આગામી સમયમાં આ મામલે અમે ઉપલી અદાલતમાં જશું અને અમને પૂરો વિશ્વાસ છે કે આગામી સમયમાં સારો નિર્ણય આવશે.